હેલો મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં. બધાને જય માતાજી. અને આજે આપણે ઘણા ટાઈમ પછી વ્લોગ બનાવ્યો છે. એ જો કે એક વ્લોગ વચ્ચે નાખી દીધો છે, પણ એ વ્લોગનું શૂટ ઘણા ટાઈમ પહેલાં કરેલો હતો ને પછી એડિટિંગનો ટાઈમ નહોતો, એટલે આપણે ઘણા સમય પછી વ્લોગ મૂક્યો છે. અને હમણાં વ્લોગનો ટાઈમ હાવસર ભીખાઈ ગયું છે, ટાઈમ ટેબલ, કારણ કે ક્યારેક આવે છે ક્યારેક નથી આવતા, કારણ કે કામ એટલું બધું હોય છે. બાકી તો વ્યાજ કામે. અને અત્યારે જો આ લહણ ખેંચી છે, પપ્પા લહણ ખેંચે છે, કાજલબેન લહણ ખેંચે છે. અને આ આટલો પાટિયો છે ને એ ખેંચી નાખ્યું છે. આ સવારે ખેંચ્યું હતું અને અત્યારે લગભગ 3 વાગી ગયા છે. તો પાછા આવ્યો છે લહણ ખેવા. તો આ જો આટલું બાકી છે, બીજું બધું ખેવાનું છે. લહણમાં તો કાંઈ બહુ એટલું બધું સારું થયું નથી, કારણ કે જો આ રોગ આવી ગયો તો થ્રીપ આવી ગઈ હતી વધારે પડતી, કારણ કે ડુંગળી વહેલા કાઢી નાખી, પછી કાંઈ દવા સટાણી નહીં, એટલે લહણ છે ને જો બગડી ગયો. નાનું છું છે. હા જો કોઈ કાઢવું પડે કે તૂટી જાય. આમાં પાછું પાણી પી ગયું હમણાં, કા ફૂટીને. આપણે ત્યાં દાંતડી લઈ લીધી છે ને લહણ કાઢવા મળી આવે કાંઈ કા હાથે ક્યાંય ને બહુ કડક છે. જો તૂટી જાય, દાંતડી રાખવી જ પડશે. અરે બાજરી કેમ સારી સી આ બાજુથી ક્યાં જોઈએ, ઓલી સાઈડથી ફાવતો નથી એટલે આવું પડી ગયું. હજી હમણાં પાણી પી ગયું, તૂટી જાય છે. એક કેમ બસ લે આ રીંગણા તો એટલા હડેલા નીકળ્યા સવારે. આપડી ગયો તો આવી ગયા છે ચા પીવા. ઘડીક લણ ખેવું તો બી ચા પાણી પીને નિરાતે જવાનું છે પાછું લણ ખેવા. અહીંયા જો જોડીઓ વાળી લહણની મસ્ત હે કા. આવી રીતે આમ કરીને પછી ટીંગાડી દેવાની. હેપી બર્થડે. આ જો અમારા બર્થડે બોય છે, આજ બર્થડે છે. કેટલા વર્ષના થઈ ગયા? 5 વર્ષનો થઈ ગયો અમારો ઋતો. જો ચોકલેટ મસ્ત છે. ઠંડી છે એકદમ ચોકલેટ. મસ્ત છે. પાણી લઈને જાય છે પપ્પા ને કાજલબેન હાડું. બાજુનો ખેરો ખેંચી નાખ્યો ને લસણનો, એ છે ને આપણો હતો. અને આ છે ને બેનનો છે, મોટી બેન ભાવનગર છે ને, હારે છે એનો છે આ લસણ. જો આમાં બહુ કાંઈ જામ્યું નથી હમણાં. આવી રીતે એક છે. રોગ આવી જાય ને એટલે પૂરું થઈ જાય. ઉભે ઉભું લહણ હવે આવું થઈ ગળી જાય. આવું ગાય હાથું ગુનો રહેજો. આવું થઈ જાય એવું હોય ને ઊભો તો સારું થાય. પછી તો મિત્રો આપણે લહણ ખેંચીએ છીએ. અને અમારા જીવબેન જો આવી ગયા છે વાડીમાં. શું કરે સમજે તો શું ખાશો? હે ખાટું લાગ્યું તો ઓલો ને ખા. ટમેટું ખાટું લાગે છે. ચોકલેટ આપી ભાઈ. જોઈ લે ટમેટું ખાઈ છે, ખાટું લાગે ટમેટું. સરસ મજાનું વાતાવરણ છે, એકદમ ને સંધ્યાટાણું છે. હમણાં થોડીક વારમાં સૂરજ દાથમી જાય અને આવા વાતાવરણમાં જીવબેન જો સરસ મજાના બેસી ગયા છે સાયકલ ઉપર. કાજલબેન પપ્પા જો ખેંચી નાખવાનું છે. એ પાટીઓ હમણાં થોડીક વારમાં પૂરું થઈ જાય. આપણે જલ્દી ખેંચવા મળીએ. મિત્રો એટલું લસણ ખેંચ્યું છે જો, અને હજી અડધું બાકી છે. રીતે જો લહણની પૂળી વાળી આવી રીતે આ છે ને ટીંગાડી દેવાનું એટલે આખું વર હાલે.
છેટ આવતા વર્ષ લગી હાલ છે 2 વર્ષે પાછું આનું આ લહણ સોંપવાનું છે એટલે આ બેનું અલગ રાખેલું છે અને આટલું હજી જોડીઓ વાળી છે બીજી આ પોટકામાં છે અને આ બેન પોટકો લઈને આવે છે હજી ન્યાય છે કેવું છે વજન છે લે ઠોકી દીધું વિખાઈ જાય તો આવ્યા છે ભેહું પાવા અને અહીંયા જો છોકરા મેચ રમે છે બહુ એલા રમાડવો કે હા કેસ તો કરો કઈ રીતે છે આ શું છે આ બેટ જો તો દેશી બેટ બનાવ્યું નારિયેળની સાડાનું એવું થોડું હોય તો આવટ જ ન થાય ક્યારે આવટ થાય આમ તો આ તેરી ઘાવ લોળોમાં વાગી જાય હું છે બર્થડે બોય બીજું કઈ છે કે આજ પાર્ટી વાલ્ટી તે તો એમ જ હોય ને સારું હાલો તો રમવા મણી ઘડીક હા ભાઈને આવટ કરવાના હે આગળ ગયા હાલ હાલ કેચ ઓહો જો પહેલા દડે વિકેટ વહી જતી હતી કેચ ન કર્યો આણે આપણે છે ને ઘડીક બોલિંગ લીધી છે આ ભાઈને આઉટ કરવાના હે ગયા પછી દાવ આવે એમ હાલ કેચ મારી દીધો હું ફાઇનલી ગાઈસ આપણો દાવ આવ્યો છે હમણાં જુઓ તમે એક દડામાં આવડ તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા લગી રાખીએ વિડીયો સારો લાગ્યો તો લાઈક ને શેર સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળશું પછી નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય માતાજી